સુરત પોલીસે વ્યાજખોર લાલીને કરાવ્યું કાયદાનું ભાન। લાલી ઉર્ફે ધર્મેન્દ્ર પંજાબીને લઈને ઉધના પોલીસે જાહેરમાં સરઘસ કાઢી ઓફિસે લઈ જઈ તપાસ હાથ ધરી। ધર્મેન્દ્ર લાલી ઉર્ફે ધર્મેન્દ્ર હંજરા એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ અનુસંધાને પોલીસે આ ધર્મેન્દ્ર હંજરાની જે ઓફિસ છે એમાં રેડ કરી હતી, ઓફિસ તપાસી હતી। ઓફિસમાંથી અમને કેટલાક ડોક્યુમેન્ટ મળ્યા હતા, જેમાંથી 57 કોરા ચેક મળ્યા હતા, એક્સિસની ચેકબુક મળી હતી 15 જેટલી, એક પ્રોમિસરી નોટ, કેટલીક ડાયરીઓ મળી હતી, એક ડાયરીમાં આખો હિસાબ લખેલો એ પ્રકારની ડાયરી હતી અને બીજા ડોક્યુમેન્ટ મળ્યા। આવી રીતના એ પહેલા જ દિવસે મોટું કટિંગ કરી લેતો હતો પૈસાનું અને ત્યારબાદ પાછા હપ્તા મોટા ચાલુ રાખતો હતો અને એની પાસે પોતા પાસે પણ વ્યાજનું એક નાણાં ધીરધારનું લાયસન્સ પણ છે। આ લાયસન્સના જે નિયમો છે એને ખૂબ જ પાછળ રાખીને ખૂબ જ ઊંચા દરે અને ધમકી ભર્યા વર્તન દ્વારા જ એ વ્યાજ વસૂલાતનો આ ધંધો કરે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।